વજન તો ઘટાડવું છે, ફિટ તો થવું છે, પરંતુ પ્રશ્ન એ છે કે જે ફીકું ખાવાનું હોય છે એ ખવાતું નથી. ઘણા બધા લોકોનો, આમ તો મોટા ભાગના લોકોનો આ જ પ્રશ્ન હોય છે ને આ જ કન્ફ્યુઝન હોય છે ને એવું જ વિચારતા હોય છે કે ડાયટ કરીશું તો ફીકું ખાવું પડશે. ચાલો તમારો આ ભ્રમ આજે હું તોડી દઉં, કારણ કે ડાયટની અંદર પણ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી હોય છે, સ્વાદિષ્ટ ડીશ હોય છે, અને જે ખાઈને તમે હેલ્ધી પણ રહી શકો છો અને સાથે ફિટ પણ થઈ શકો છો. આવી જ એક રેસીપી આજે હું તમને બતાવું કે જે તમે જો તમારા ડાયટમાં એડ કરશો તો તમને ઘણા બધા ફાયદા થશે અને સાથે જ તમે ફિટ પણ બનશો અને ખાવામાં પણ એટલી ટેસ્ટી છે. ના માત્ર તમે, તમારું આખું ફેમિલી આ ખાવાનું પસંદ કરશે. જો નાના બાળકો હોય, વેજીટેબલ્સ ના ખાતા હોય, કઠોળ ના ખાતા હોય તો તેને પણ તમે આપી શકો છો, બ્રેકફાસ્ટમાં પણ આપી શકો છો અને સાથે તમે ડિનર કે લંચમાં પણ આ રેસીપી લઈ શકો છો. આ રેસીપી કઈ છે? તો આ રેસીપી છે હાઈ પ્રોટીન હાઈ ફાઈબર રીચ મગ ચાટ. કેવી રીતે બનાવશું? તો ચાલો સમય નથી વેડફવો, જઈએ મારા કિચનમાં ને બતાવું કે આ રેસીપી કઈ રીતે તૈયાર થાય છે માત્ર 2 મિનિટમાં. હાઈ પ્રોટીન મગ ચાટ બનાવવા માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે, સામગ્રી કઈ કઈ જોઈશે પહેલા તમને હું બતાવી દઉં. તો ફણગાવેલા મગ, અને જો મગ ફણગાવેલા ના હોય તો તમે પલાળેલા અથવા તો બાફેલા મગ પણ લઈ શકો છો. ટામેટા ઝીણા કાપેલા, આ ઉપરાંત ગાજરની છીણ મેં લીધી છે, જો તમને પસંદ હોય તો તમે લઈ શકો છો અથવા સ્કીપ કરી શકો છો. કેપ્સિકમને ઝીણા કાપીને લીધેલા છે, કોથમીર ઝીણી સમારીને લીધેલી છે. આ ઉપરાંત મેં હાઈ પ્રોટીન આપવા માટે, મગમાં પણ ઘણું બધું પ્રોટીન હોય છે ને આ ઉપરાંત વધારે પ્રોટીન રીચ બનાવવા માટે મેં મગફળીનો પાવડર છે તે લીધો છે, મગફળી ક્રશ કરીને લીધેલી છે. ગાર્નિશિંગ માટે મેં કિસમિસ અને બદામ લીધેલી છે અને સ્વાદ માટે મીઠું અને મરીનો પાવડર અને સાથે જ આપણે ફ્લેક્સ સીડ્સને એડ કરીશું. તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા મગ ચાટ માટેનું ડ્રેસિંગ તૈયાર કરીશું અને તેના માટે મેં ફેણેલું દહીં લીધેલું છે. જો તમને દહીંનો સ્વાદ પસંદ હોય તો તમે લઈ શકો છો અથવા તો તમે દહીંને સ્કીપ પણ કરી શકો છો. દહીંની અંદર મેં સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે, સાથે જ થોડું તમે જે મરીનો પાવડર છે તે પણ લઈ શકો છો, બ્લેક પેપર પાવડર જેને કહેવામાં આવે છે એ. આ ઉપરાંત મેં ફ્લેક્સીડ્સ લીધું છે થોડોક ટેસ્ટ આપવા માટે, ફ્લેક્સીડ્સ, અને એને તમારે મિક્સ કરી દેવાનું છે. આની અંદર તમે ઓલિવ ઓઇલ પણ નાખી શકો છો અને હવે આપણે અંદર એડ કરીશું લેમન જ્યુસ. તો ડ્રેસિંગ તૈયાર થઈ ચૂક્યું છે ને એની અંદર હવે 1 બાય 1 ઇન્ગ્રીડિયન્ટ આપણે એડ કરીએ. સૌથી પહેલાં તો જે ફણગાવેલા મગ છે તે એડ કરીશું. ટામેટા, કેપ્સિકમ અને કોથમીર થોડી નાખીશું અને થોડી ગાર્નિશ માટે બચાવીને રાખીશું. આપણી જે મગ ચાટ હાઈ પ્રોટીન ફાઈબર રીચ ચાટ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને ગાર્નિશ કરીએ. આ ચાટની અંદર તમે જે મેં ગાજર છીણેલી લીધી હતી તે પણ નાખી શકો છો, પરંતુ મારા સનને પસંદ નથી છીણેલું ગાજર એટલે મેં સ્કીપ કર્યું છે. આ ઉપરાંત પણ તમને જે પણ સિઝનલ વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે એ પણ તમે એડ કરી શકો છો. પાઇનેપલ પણ જો આની અંદર એડ કરશો તો તેનો સ્વાદ પણ બહુ સારો આવશે. કોથમીરથી ગાર્નિશ કરીશું. જે મગફળીનું મેં છીણ લીધેલું છે, ક્રશ કરીને લીધેલી છે તે નાખીશું. થોડો ચટપટો સ્વાદ આવે, થોડો સ્વીટ સ્વાદ આવે તેના માટે મેં કિશમિશ લીધેલી છે, તેને પણ આપણે એડ કરીશું. અને લાસ્ટમાં બાદામની કતરણથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણી ચટપટી
હેલ્ધી, હાઈ પ્રોટીન, ફાઈબર રીચ મગ ચાટ. તો તૈયાર છે હાઈ પ્રોટીન, હાઈ ફાઈબર રીચ મગ ચાટ. આ જોવામાં જેટલી સ્વાદિષ્ટ અને ટેમ્પરિંગ લાગે છે એટલી જ ચાખવામાં પણ ખૂબ સારી છે. આથી તમે પણ ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂર લખીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને હવે આગળ તમે શું જોવા ઈચ્છો છો મારી ચેનલ પર, જેથી આગળ હું એને લગતા વિડીયો શેર કરીશ. અને આવા જ સારા વિડીયો માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ને જો આજની રેસીપી તમને સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ સાથે શેર જરૂર કરજો.